હા 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 નમો ભગવતે શ્રી ગણેશાય શ્રી
શ્રી સરસ્વતી શ્રીમદાચાર્ય ચરણ કમલે શ્રી યમુના શ્રી ગોસાઈજી પરમ દયાલ વે નમઃ શ્રી ગુરુ વે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિરવિઘ્ના કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા વસુદેવસુતં દેવા કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગતગુરુ કૃષ્ણ વંદે જગતગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા ગુરુવે નમઃ
तस्मै श्री गुरुवे करारविन्देन पहरारविन्दं मुखारविन्दे विनवेशयन्तम् श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण सुदेवा जाति पूर्णशयानं बालमुकुन्दं मनसा स्मरामि श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा पिबस्वामृतमेत देव गोविंद मोदर श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा विक्रेतुकामा गोपकन्या मुरारी पादा अर्पित चित्तवृत्ति श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा दध्यादिकं साचयोद गोविंद दामोदर माधवेति श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल राधा रमण जय जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल जय जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल हे जय राधा रमण
બોલ હરિ બોલ હરિ બોલ જય રાધા હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ બોલ હરિ બોલ હરિ બોલ જય રાધા હરિ જય જય રાધા રમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા હરિ બોલ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય રાધા હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય રાધા રમણ બોલીએ શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય ઉપસ્થિત આપ સર્વ પરમ અનુરાગી ભગવદીય શ્રોતાજનોને વ્યાસ ગાદીએથી મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. आइए भगवान भागवत वांगमयी स्वरूप प्रभु के स्वरूप का दर्शन कराती हुई भगवान के प्रभु श्री नंद कुमार के यह पावित्र पावनी गंगा भागीरथी भगवत गंगाना 10मा स्कंदना 8वां अध्याय थी अपने बधा फिर एक बार इन कथा में स्नान और पान करें, फिर इन कृष्ण के पास जाने की चेष्टा किए, फिर एक बार उन व्रज में जाइए जहाँ मेरा गोविंद मेरा प्रभु, जहाँ हर दिन बाल सहज लीला के लिए प्रभु जो प्रकट होते हैं. राजा सुन, गंगा की माँ भागीरथी अलकनंदा की इन भागीरथी के पवित्र किनारे पर बैठे हुए, मुक्ति के किनारे पर बैठे हुए गुरु और शिष्य भक्ति की बड़ी चर्चा कर रहे हैं. उन चर्चा में कई ऋषि मुनियों अपना सर्व समर्पण करके इन कथाओं में भगवानना श्री चरित्र सांभळवा माटे, हरिना पवित्र चरणने आलिंगन करवा माटे गंगा नदीना पवित्र किनारे उत्तर भागनी अंदर परीक्षित અને સુખદેવજી ભગવત અનુરાગ બની દેહ મન ચિત્ત બુદ્ધિ અને શરીર સર્વસ્વ પ્રભુમાં સમર્પણ કરી પૂર્ણ સમર્પણ ભાવથી સમર્પિતથી ભગવત કથાનું પાન કરે છે. રાજા સુન, ભગવાનની એ ક્રીડાઓને હું તને વર્ણવું કે જેણે અલૌકિક ક્રીડાઓ કરી છે. રાજા, એમાં કશે લૌકિકને સ્થાન નથી. પ્રભુએ આ દેશ ઉપર માનવ સમાજ માટે થઈ, સર્વ લોક માટે થઈ અને ભગવાન લીલા કરે છે, ઉદાહરણ પૂરું પાડે છે. પ્રભુ શ્રી રામે તો ચરિત્રની સ્થાપના કરી,
ચરિત્ર તો આદર્શ છે, પરંતુ લીલા તો પ્રત્યક્ષ અનુભવ કરી ભગવાન બતાવે છે. સુન રાજા, હવે હું તને ભગવાનની બાળ સહજ લીલાનું વર્ણન કરું કે જ્યાં પ્રભુએ શિંગારમાં માત્ર ને માત્ર એક જ કંદોરો સિવાય કશું ધારણ કર્યું નથી. જ્યાં ભગવાનનું સ્વરૂપ आप भी प्रभु के अपने अपने सेव्य स्वरूप का ध्यान करिए. प्रभुए શું ધારણ કર્યું છે? માત્ર મંગલા સ્વરૂપ પ્રભુ બિરાજે છે. જ્યાં यशोदाना भाव रूपी कंठावली उनके सिवा प्रभु के श्री अंग पर कोई भी श्रृंगार नहीं है. बड़े प्यारे से दर्शन हो रहे हैं इन व्रजांगनाओं को, इन गोपियों को, इन परीक्षित को. સાંભળ રાજા, ભગવાન 4 પગે ચાલે છે. કાલે કાલેન વ્રજાત તેન ગોકુલે રામ કેશવ જાનુભ્યામ સહ પાણીભ્યામ રીગમાણો વિજહતુ રીગમાણો વિજહતુ. રાજા સુન, ભગવાન હવે આ જગતને ચાલતા શીખવાડનાર, આ જગતને ચલાવનારો ખુદ સ્વયં 4 પગે ચાલે છે. જે આ જગદીશ આખા જગતનું પોષણ પાલન કરે છે, જે આ જગતનો સંચાર કરે છે, એ નારાયણ જાનુભ્યામ સહ પાણીભ્યામ રિગ્માણો વિજહંતુ. ભગવાન ક્યાં જાય છે 4 પગે ચાલીને? પાણીભ્યામ. જો અહીંયા संस्कृत भाष्य છે. यद्यपि आपके घर पे भागवत हो तो कभी सुनना. ક્યાંય પણ શબ્દકોશની અંદર ક્યારેય પાણી માટે બહુવચન ન હોય, વસ્તુ માટે બહુવચન હોય ને, નદી માટે બહુવચન હોય, નદી એક કરતા વધારે હોય, પાણીનું સ્વરૂપ એક કરતા વધારે ક્યાંય હોય નહીં. પણ અહીંયા સરસ ભાગવતમાં કીધું છે પાણીભ્યામ. પ્રભુએ શું કરે છે? 4 પગે ચાલી નંદાલયની અંદર થોડુંક પાણી ભરેલું છે જગ્યા ઉપર. બડી મનોહર કથા છે ભગવાનની. થોડું પાણી ભરેલું છે ને ત્યાં ભગવાન 4 પગે ચાલીને કનૈયો જાય છે. રાજા સાંભળ, અખિલ બ્રહ્માંડનો નાયક, નાનું એવું પાણીનું ઝરણું કુંડું ભર્યું હોય એના અંદર પ્રભુ બેસી જાય છે, કનૈયો બેસી જાય છે. કેટલું સ્વરૂપ સુંદર લાગતું હશે કનૈયાનું. એ ઠાકોરજીનું કેટલું સ્વરૂપ, સ્વયં નિધિ સ્વરૂપ છે. આપ તો હરિગુરુ વૈષ્ણવ અહીંયા બેઠા હશે, એમને ખબર હશે કે ભગવાનનું નિધિ સ્વરૂપ 100 વર્ષ પછી થાય ને પ્રભુ સ્વયં ભોગ આરોગો આવે છે. ઈશ્વર સ્વયં જલઘરાની અંદર પ્રભુ આવે છે, નિધિ સ્વરૂપ છે ભગવાન. પ્રભુએ ધારણ શું કર્યું છે? જો નુપુર હજી સુધી ચરણમાં ધારણ નથી કર્યા. 10મા સ્કંદના 8મા અધ્યાયમાં હું જે શ્લોકનું વર્ણન કરવા જાઉં છું એ 10મો સ્કંદ 8મો અધ્યાય 21મો શ્લોકનું વર્ણન તમારી સમક્ષ કરું છું. ભગવાને હજી માત્ર ને માત્ર એક કંદોરો ધારણ કરાયો છે યશોદાએ. એ પણ કાળો ધાગો બાંધ્યો છે યશોદાએ. હજી નુપુર નથી પહેર્યા. 2 જ વસ્તુ ભગવાને ધારણ કરી છે કનૈયાએ. જોકે આમનો તો વિસ્તાર શ્રી મહાપ્રભુજીએ સુબોધજીની એમના જે ભાગ છે 11 ભાગ એમાં વર્ણન કર્યું પ્રભુએ. ભગવાને હજી માત્ર એક કંદોરો પહેર્યો અને પાણીની અંદર જાય છે. બીજા શ્લોકમાં 25મા શ્લોકમાં સુખદેવજી એવું કે રાજા સાંભળ, શૃંગમયમ દૃષ્ટવાહા. એક તો પાણીનું બહુવચન કર્યું, પછી શૃંગમયમ દૃષ્ટવાહા. ભગવાને શું જોયું? શિંગડાવાળા પ્રાણી જોયા. તો વ્રજમાં શિંગડાવાળું પ્રાણી કોણ હતું? ગાય હતી. ભગવાન ક્યાં જાય છે કનૈયો? જનસંકટેભ્ય
પ્રભુ ગૌશાળામાં 4 પગે ચાલીને જાય છે, શરીર ઉપર બધે જ ગૌ છાણનું લેપન થઈ જાય છે કનૈયા ઉપર. યશોદા સાંભળજો, આ સમયે યશોદા શું કરે છે? ગૃહાણમ કીર્તવપીહ. યશોદા આ બધું જોવે છે. કેટલું દ્રશ્ય તમારા નજર સામે ખડું કરો. ઠાકોરજીનું બાલ સ્વરૂપ આંગણાના એક પાણીના ખાબોચિયામાં રમતું રમતું ઠાકોરજી પાણીમાંથી ખરડાયેલા શરીરે 4 પગે ચાલી અને ગાયના બંને પગે વચ્ચે જાય છે. શેકાતુન અપાત્રુલાન મનોસ અવસ્થામ. બાબા વ્યાસજીની કલમ લખે છે કે આ બધું થયું તો થયું શું? યશોદાએ મનો અવસ્થામ. મેં આપને 1-2 દિવસ પહેલા વાત કરી હતી કે સંસ્કૃતની અંદર હલાંત શબ્દ છે. શબ્દની પાછળ લીટો આવે હર્ષ, એને હલાંત કહેવામાં આવે છે. આ હલાંત શબ્દ છે એ સંસ્કૃતમાં ક્ષણિક ઘટના બતાવે છે. ભાગવતમાં, એટલે જસ્ટ મારા પૂરતો અનુભવની વાત કરું છું કે ભાગવતમાં 2 વસ્તુમાં હલાંત શબ્દ બહુ વાપર્યો છે વ્યાસની કલમે. એક સુખદ ઘટના અને એક દુઃખદ ઘટના. વાસ્તવમાં સુખ કેવું હોવું જોઈએ? દીર્ઘકાલીન હોવું જોઈએ ને. સુખ આપણને ક્ષણિક ગમે. સુખ આપણને બધાને કેટલું ગમે? જાજુ બધું હોય ગમે. એ તો સપ્તાહ શરૂ નહોતી થઈ એ પહેલા આપણે બધા કહેતા કે બહુ લાંબુ થશે, પણ આજે દિવસો પર દિવસો હોય જાય તો આ બધું આપણને ટૂંકું લાગવા મળશે. ખૂબ નાનું થયું બધું. હંમેશા માનવ સ્વભાવ છે આપણો માનુષ્ય સ્વભાવ છે. આપણને સુખ દીર્ઘકાલીન ગમે છે, દુઃખ અલ્પકાલીન ગમે છે. પરંતુ વ્યાસની કલમની અંદર સુખને પણ અલ્પકાલીન બતાવ્યું અને દુઃખને પણ અલ્પકાલીન બતાવ્યું. બંનેની પાછળ હલાંત શબ્દ વાપરે છે. યદ્યપિ આપકે ઘરે ભાગવત હોય તો વાંચજો 10મો સ્કંદ 8મો અધ્યાય 25મો શ્લોક. અવસ્થામ બતાવ્યું. નહીતર વાસ્તવમાં અવસ્થા હોવી જોઈએ કે આ બધું યશોદાએ કેટલી વાર જોયું? ક્ષણિક જોયું છે. इसका अर्थ એવો થાય છે કે રાજા સાંભળ, હું તમને ઘણી વખત વાત કરતો હોય કે મહાપ્રભુજી સુબોધીજીને એવું કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે એટલી વાર જો લક્ષ્ય થઈ જાય તો માણસ ભાવ પાર ઉતરી જાય ને. આ ઘટના અત્યારે બને છે. ક્યાં? આ જ ઘટના શ્રી મહાપ્રભુજીએ સુબોધીજીના જે 1 થી 10 ભાગ આપ્યા છે એમાં 8મા ભાગમાં એ વર્ણન કર્યું છે. અવસ્થામ કેટલી વાર રહી? આ ધ્યાન કેટલી વાર રહ્યું? ક્ષણિક રહ્યું. ક્ષણિક એવી ઝાંખી થઈ ભગવાનની. એનો અર્થ એ છે કે યોગ છે ને, ધ્યાન દેજો બંધુઓ, યોગ છે ને એ દુઃખ આપનાર હોય અને વિયોગ છે ને તાપ આપનાર હોય. તમે સતત કોઈક વ્યક્તિ હારે રહ્યો ને સતત, તો તમને એનો અભાવ આવે. સતત તમે જેની હારે રહ્યો ને તમે એના દોષ જોવો, એના ગુણ ન જોવો. પૂજારી મંદિરમાં ગયા હોય ને તો મૂર્તિનો મુગટ ત્રાસો છે ને, આમ છે ને, ઓલું છે ને, એ બધું જોવે. દર્શનાર્થી આવ્યો હોય ને બહારથી, એ માત્ર અને માત્ર મૂર્તિ સામે જોવે, એ બીજે ક્યાંય જોવે નહીં. કારણ કે એનો લક્ષ્ય ક્યાં હોય? ઈશ્વરના શ્રી મુખ ઉપર, ઈશ્વરના શ્રી ચરણ ઉપર એનું લક્ષ્ય હોય. અને જ્યાં સુધી લક્ષ્ય ન સધાય ને, જ્યાં સુધી લક્ષ્ય સિદ્ધ ન થાય ને, ત્યાં સુધી સફળતા ન હોય. મહાભારતનો બહુ પ્રચલિત પ્રસંગ તમે સાંભળ્યો હશે, મત્સ્યવેદ. આમ અર્જુન પલા ઉપર ચડે ને 2 પલામાં પગ રાખવાનું ને બધાને પૂછે કે ભાઈ તને શું દેખાય, તને શું દેખાય? સૌ પોતપોતાની રીતે જવાબ આપે. અને આ સમયે અર્જુનને પૂછવામાં આવે તને શું દેખાય છે? ત્યારે અર્જુન એક જ વાત કહે કે મને માછલીની આંખ સિવાય મને કશું દેખાતું નથી. ક્યો? ક્યોંકि અવસ્થામ સ્થિર થઈ છે. રાજા
સાંભળ. હવે ભગવાનને ધીમે ધીમે અહીંયાથી આપણા ભાગવતમાં શિંગાર વર્ણનની શરૂઆત થાય છે. પ્રથમ પહેલો શિંગાર ભગવાન ગુંજામાળાને ધારણ કરે છે શ્રી અંગ ઉપર. પછી ત્યાર પછી યશોદા હવે લાલાને શિંગારની શરૂઆત કરે છે. બેને દીદી મોરપીંછનું બહુ સરસ વર્ણન કર્યું. જોકે મેં એમના પુસ્તકોમાં એક બે વખત વાંચેલું, પણ એમના મુખેથી આ પહેલી વખત સાંભળ્યો અર્થ એણે જે કર્યો એ. મોરપીંછના 3 રંગ હોય તો એ 3 રંગ શું સૂચવે છે એ બેણે પોતાના રીતે બહુ સરસ એમણે વર્ણન કર્યું કે પ્રભુ એને મસ્તક ઉપર ધરે છે. આપણા સર્વના દોષને હરી અને પ્રભુ મસ્તક ઉપર ધરી લે છે કે મારી સમીપ આવતું, મારી નજીક આવતું, મારા ચરણોમાં તું આવ એટલે તારા બધા જ દોષોને હું લઈ લઉં છું. બધા જ દોષો છે, આપણા જે દૂષણો હોય ને એને પ્રભુ આભૂષણ કરીને બતાવે છે. આપણા જે કાંઈ દોષો હોય એને હરિ આભૂષણ કરીને બતાવે છે. ઠાકોરજી એને આભૂષણ બનાવી નાખ્યા છે. ભગવાન 4 પગે ચાલીને પ્રથમ ગૌશાળામાં જાય છે, એટલે તો ત્યાં શૃંગ શબ્દ વાપરવામાં આવ્યો, શ્રીંગ શબ્દ વાપરવામાં આવ્યો કે ભગવાન શિંગડાવાળા પ્રાણી એટલે કે ગાય પાસે જાય છે. યશોદા ક્ષણિક જોવે છે. યશોદાને કેટલી વાર આ અવસ્થા રહે છે? એક ક્ષણ માટે રહે છે. માણસને ઈશ્વરની ઝાંખી કેટલી વાર થઈ? એક ક્ષણ થઈ. આઈએ ભાગવતના પહેલા સ્કંદમાં હું લઈ જાઉં તમને 1 જ મિનિટ. પહેલા સ્કંદની અંદર નારદ એમ કે મારા ગુરુએ મને જે વાસુદેવ ગાયત્રી આપી એ ગાયત્રીના મેં જપ કર્યા અને એ જપ કરવાથી મને પ્રભુનો એક ક્ષણ ઝાંખી થઈ. એ ઝાંખી થઈ ને પછી મને બીજી વાર ક્યારેય જોવા જ મળ્યું નહીં. જોવા ન મળ્યું ને એટલે મને ભગવાન માટે હું રડ્યો. એટલા માટે મહારાષ્ટ્રના મહાન સંત ચાંગદેવ કહે છે કે હસને ભગને ચાંગદેવને કોઈ પૂછે કે બાપજી દિવસે તમે સુઈ શું કામ જાઓ છો? રાત આખી ચાંગદેવ રડે છે. કોના માટે રડે છે? ભગવાન માટે રડે છે. जिसको मिलना था वो मिल गया, चलो अब सो जाए. જેને મારે મળવું હતું, જેની સાથે વાત કરવી હતી, જેની સાથે ગોષ્ઠી કરવી હતી, એ બધું થઈ ગયું. બસ હવે હું સૂઈ જાઉં છું. મેં રડી લીધું એના માટે. કારણ બહારનું જળ છે એ આપણા શરીરને સ્વચ્છ કરે છે, પણ પ્રભુ માટે અંતર આત્મામાંથી પાડેલા આંસુ આપણા હૃદયને શુદ્ધ કરે છે. એટલે તો બાપાનો શબ્દ છે કે ભગવાન પાસે કેવું થઈને જવું. પ્રભુ કોને સ્વીકારી લે છે? બાળક બનીને જાય. માં ગમે તેટલું ઘરકામ કરતી હોય, બાળક રડે ને એટલે માં તમામ કામ મૂકીને પોતાના બાળકને તેડી લે છે. ઈશ્વર માટે ક્યારેક તાપ અને ક્યારેક કલેશ જાગવો જોઈએ સાહેબ. પ્રભુ બધા શિંગારોને ધારણ કરાવી અને ભગવાનને હવે પલનાની અંદર પ્રભુને પોઢાડે છે. યશોદા હિંચોળા નાખે છે, હિંચકાવે છે. યશોદા હાલરડું ગાય છે. માં ચેષ્ટા કરે છે કે લાલા હવે પોઢી જા. ધન્ય ભાગ્ય છે યશોદાના કે અખિલ બ્રહ્માંડનો નાયક બ્રહ્મ જ્યાં બાળક બનીને આવે છે. એન અવતારેન કર્ણરમ્યમ. બાપજી જે કથા કહો છો ને ચરિત્રની, એ મારા કાનને અતિ પ્રિય લાગે છે. પારણિયું બંધા માતા યશોદાજી ગાય. પારણિયું બંધા માતા યશોદાજી ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય.
તો ચાહું કે જલ્દી ન જાગે એને કોઈ રમાડવા ન આવે હું તો ચાહું કે જલ્દી ન જાગે એને કોઈ રમાડવા ન આવે. એને બાંધ્યો છે કાળે ધાગે કોઈની રે નજર ન લાગે એને બાંધ્યો છે કાળે ધાગે એને નજરું ન કોણ લાગે. મારો લાલો કહેવાય એ તો જોયો ન જાય મારો લાલો કહેવાય એ તો જોયો ન જાય મારું દિલડું દુભા પારણિયા બંધાય મને યશોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે ખોટી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે ખોટી જાય. પારણી બંધાય મત યશોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે ખોટી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે ખોટી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે ખોટી જાય. ભગવાન ચાર પગે કનૈયો ચાલી અને હવે મૃદિ ભક્ષણ લીલા કહેવામાં આવે છે ભાગવતમાં. ભાગવતના 8મા અધ્યાયની અંદર ભગવાનની બાળ સહજ જંગાભ્યામ એટલે કે ચાર પગે જે ભગવાને લીલા કરીને એનું વર્ણન કરવામાં આવે છે. રાજા સાંભળ. એક વખત ભગવાન ચાર પગે ચાલી અને નંદાલયના ફળિયાની અંદર જાય છે. ત્યાં દાવની સાથે ભગવાન રમે છે, કનૈયો ક્રીડા કરે છે. કિડંતુ પાતુહુ. આ સમયે ભગવાન શું કરે છે? વ્રજની રજને પોતાના હાથમાં લઈ પોતાના મુખની અંદર મૂકે છે. આ ચિત્ર કોણ જોવે છે? દાવને પોતાના નેત્રોથી આ ચિત્ર દેખાય છે. દાવ માં પાસે જાય. નાહમ માને બોલાવવામાં આવે છે, માં સાંભળ. કનૈયાએ માટી ખાધી. માં પૂછે છે, કનૈયા તે માટી ખાધી છે? ભગવાન શું જવાબ આપે? નાહમ ભક્ષિત્વામ અંબ. માં મેં માટી નથી ખાધી. અહીંયા આપણને સંદેહ ઉત્પન્ન થાય. જો બ્રહ્મ કોઈ દી અસત્ય ન બોલે. ભગવાન બોલે કોઈ દિવસ? ભગવાન જેનો પુરાવો ભાગવતમાં છે કે વાસ્તવમાં ભગવાને માટી ખાધી છે, તો કનૈયો એમ કેમ કહેતો છે? નાહમ ભક્ષિત્વામ, મેં નથી ખાધી. અંબ સર્વ મિથ્યા ભીષંસિનઃ. બધા જ કેવું બોલે છે? ખોટું બોલે છે. ભગવાનને પરીક્ષિતને કેટલી વાત કરી સુખદેવજીએ. રાજા સુન. તો માં આવી અને યશોદાને મોઢું ખોલવાનું કે છે, તો તું મોઢું ખોલ. ભગવાન મોઢું નથી ખોલતા. કનૈયા દાવ કહે છે કે તે જો માટી ખાધી છે, જો માટી ન ખાધી હોય તો તું મુખ ખોલ. યશોદાને ભગવાને 2 વખત વિશ્વરૂપના દર્શન કરાવે. એક વખત બગાસું ખાય ત્યારે. બગાસું ખાય ત્યારે મુખની અંદર વિશ્વના દર્શન કરાવે. દર્શન કરાવે ત્યારે માં શું કરે છે? ભગવાનને કેવા ભાવેથી ભજે છે? પ્રભુ ભાવેથી ભજે છે. જો પૂજ્ય ભાવ આવે ને, સાંભળજો, ધ્યાન દેજો, જ્યાં પૂજ્ય ભાવ આવે ને ત્યાં મર્યાદાની એક દિવાલ આવી જાય છે, ત્યાં એક ક્ષિતિજ આવી જાય છે, ત્યાં એક સીમા આવી જાય છે, ત્યાં એક લીટી આવી જાય છે. જ્યાં પ્રેમ ભાવ હોય છે ત્યાં કોઈ બંધન હોતા નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિમાં મંત્રને સાધ્ય નથી ગણ્યા. શું કામ નથી ગણ્યા? ઠાકોરજીનું બાલ્ય સ્વરૂપ પૂજવામાં આવે છે, સેવવામાં આવે છે.
બાલ્ય સ્વરૂપ અને સામે સેવનારો વ્યક્તિ, આ બંને વચ્ચે પૂજ્ય ભાવ કરતા પ્રેમ ભાવ વધારે હોય. બોલો, જો જેના ઘરે એવું નથી કે ભાઈ ઠાકોરજી પુષ્ટ કર્યા હોય એ જ સેવા કરે. હવે અહીંયા એવા કોઈ ઘર નહીં હોય જો કે જે સાતમ આઠમમાં એમના ઘરે રહેલા ઠાકોરજી હોય એમને જૂના વસ્ત્ર પહેરાવતા હશે. બોલો, હશે કોઈ? કોઈ વ્યક્તિ એવો ન હોય. એ આઠમ આવે એટલે સરસ મજાના ઠાકોરજીના વાઘા વસ્ત્રો બધું નૂતન પરિધાન કરાવે, નામ પ્રભુને સરસ તૈયાર કરી અને ઘરે રાખે. શું કામ આ વસ્તુ કરીએ છીએ આપણે? કારણ એમાં કોઈ મંત્ર બોલો છો તમે? ક્યારેય પણ તમે સાંભળ્યો? તમે તમારા મનથી ક્યારે ચોપડી ખોલીને વિચાર કર્યો ખરા? બેનું નહીતર વ્રત કરે કે પૂનમ ભરશું ને આઠમ ભરશું ને એવું કંઈક આવે ને બેનુંનું વ્રત, ત્યારે એ ચોપડી લઈને વાર્તા વાંચે ને મગનો ને ચોખાનો જે કાંઈ સાથિયા થતા હોય યથા યોગ્યમ તથા કુરમ બધું કરે. છેલ્લે પછી વાર્તાની ચોપડી વાંચે. ધર્મરાજાનું વ્રત હોય તે એવું હોય ને, સામે પાછું હોકારા દેવા વાળું પણ જોઈ નકર વ્રત બકે નહીં. એ કેટલું થોડુંક આમ નિયમ કહેવાય એમ. એ દિવસે તહેવારોમાં ભગવાનના તમે વસ્ત્ર હોય એને બદલો, નૂતન વસ્ત્ર પરિધાન કરાવો, ત્યારે કોઈ મંત્ર ન બોલો. જો તમે બસ સરસ મજાનું તૈયાર કરીએ, ઠાકોરજીને બેસાડી દઈએ. આઠમના દિવસે યથા યોગ્યમ તથા કુરમ, જે ઈચ્છા થાય એ ભગવાનને ધરી દઈએ. આ શું થયું? એક પૂર્ણ સમર્પિત પ્રેમ ભાવની ભક્તિ થઈ. સર્વ સમર્પિત પ્રેમ ભાવની ભક્તિ થઈ. આ ભક્તિમાં કોઈ પણ પ્રકારની મર્યાદા કે બંધન નથી. જો છે કોઈ પ્રકારનું બંધન નથી. એટલા માટે યશોદા આંખો વીંચી અને ભગવાનને પુત્ર ભાવથી ભૂલી જાય છે. પુત્ર ભાવથી ભૂલી અને પ્રભુને પૂજ્ય ભાવ આવે છે. પૂજ્ય ભાવ આવે છે ત્યાં કેટલીક મર્યાદાઓનો આડંબ હોય છે કે ત્યાં એને ક્લોઝિસ થઈ જાય છે, કેટલીક વાતો ત્યાં બંધ થઈ જાય છે. સાહેબ, માં દીકરો વાતો કરતા હોય અને બાપ દીકરો બે વાતો કરતા હોય, કેટલો ફેર હોય જોજો તમે. માં દીકરો બે વાતો કરતા હોય, લગભગ કોઈ પણ અહીંયા બેઠા છે એ નાના હશે તો સીધી વાત કોઈ દી પપ્પાને સીધી શેર નહીં કરી હોય. કારણ કે ત્યાં સીધા જાય ત્યાં સીધી ઝડઝપટ થઈ જાય ને. હાલ લઈ દઉં એમ પહેલી વાર કે તો સંદેહ ઉત્પન્ન થાય કે મારશે જ નહીં ને અંદર લઈ જઈને. આટલું બધું તો કોઈ દી બાપુજીએ સરળ કીધું નહોતું કાલે એમ. એટલે આપણે વાત ક્યાં શેર કરી પેલા? હજી તમે અહીંયા બહેનો બેઠા ખબર હોય, હરેક બાળક મમ્મી પાસે પહેલી વાત શેર કરે, કારણ કે ત્યાં બધું હાલે. અને મમ્મીનું બહારની વાત કરું છું, આપણી વાત નથી કરતો. અને મમ્મીનું આમ હાલે. એ હાઈકોર્ટની અંદર દાવો મૂકે એટલે લગભગ મંજૂર થઈ જાય, વાંધો ના આવે. પણ બાળક કહેવાનો અર્થ, બાળક સીધે સીધો પિતાને વાત નહીં કરે કે મારે આ વસ્તુ જોઈએ, મમ્મીને કે મારે આ વસ્તુ લેવાની છે. જો ત્યાંથી પતી જાય તો આગળ ક્યાંય સુપ્રીમમાં જવું નહીં, જો અહીંયાથી હાઈકોર્ટમાંથી બધું મંજૂર થઈ જતું હોય તો કૃષ્ણ પાસેની ભક્તિ છે ને એ પ્રેમ ભક્તિ છે સાહેબ. ત્યાં હર કોઈ જઈ શકે છે. ત્યાં હર એક જીવ એની પાસે જઈ શકે છે. યશોદાએ શું કર્યું? ભગવાને પહેલા જ વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. વિશ્વરૂપનું દર્શન કરાવ્યું એટલે એ આંખો બંધ થઈ ગઈ એની. વિરાટ રૂપ જોયું તો વિરાટ રૂપમાં તો પૂજ્ય ભાવ આવી જશે. ભગવાને શું કર્યું? બધું ડીરિમાઇન્ડેડ કર્યું. યશોદાને બધું ભૂલાવી દીધું. ફરી યશોદા લાલાને ભાવ ભક્તિથી ભજે છે. તો આઈએ 2 મિનિટ આ બાબતમાં આધ્યાત્મિક જગતમાં પણ जाइए આપણે. हमारे यहाँ 2 भक्ति की जाती है, एक वैदिक भक्ति है और एक भाव भक्ति है. એવું બતાવ્યું કે ભગવાને 14 લોક બતાવીએ યશોદાને.
એટલે યશોદાએ આંખો બંધ કરી દીધી. હવે 14 લોક ગણજો. આપણે જે જમીન ઉપર રહીએ છીએ એને ભુવરલોક કહેવાય. એમાં ભુવરલોક, જનલોક, તપલોક, સત્યલોક, મહેશલોક, વૈકુંઠલોક, આ 7 લોક ઉપરના છે. અતળ, વિતળ, સુતળ, રસાતાળ, મહાતાળ અને પાતાળ, આ 14 લોક નીચેના છે. વાતનું કેન્દ્ર સ્થાન આપણું એ છે કે યશોદાએ આંખ વીંચી દીધી. કમ્પોઝિશન કરાવી ન શકાય, વ્યાસપીઠની ગરિમા છે, નહીતર આપણે એને સરખાવી ન શકાય. માં યશોદાને પૂતનાને કોઈ દી સાથે સરખાવી ન શકાય. પણ 2 વાર ભાગવતની અંદર એવી વાત આવે કે આંખો બંધ થઈ જાય છે. એક પૂતનાની આંખ બંધ થઈ જાય છે, એક યશોદાની આંખ બંધ થઈ જાય. યશોદા અને પૂતના બંનેની આંખમાં કેટલો ફેર છે જોજો. જેટલો ફેર શૂર્ણપંખાની આંખમાં અને માં વૈદેહીની આંખમાં ફેર છે ને એટલો ફેર છે. પૂતનાની આંખ તો વાસનાથી ભરેલી છે, યશોદાની આંખ બંધ શું કામ થઈ જાય છે? ભગવાને 14 લોક બતાવ્યા. જોજો કેટલું વર્ણન એમાં કરવામાં આવે છે કે ભગવાને 14 લોક બતાવ્યા. એ વાત પૂરી થાય પછી સૂર્ય અને ચંદ્ર બતાવે છે. આવો બેન, એમને ઓલી ફેરે આવ્યા હતા ને ત્યારે સાડીને એવું આપ્યું હતું, એટલે આઈને એમ કે આ ફેરે આપશે બધું એમ. પછી હાર ફેલી તો ન જોઈ ને ભાઈ, એકવાર હોય ગમે તે વસ્તુ. અને આ ફેરે તો જે લોકો જયસુખભાઈ કવર માગે એને બધાને ઓશિકાના કવર આપવા છે આપણે. હે કેટલી વાત કરવામાં આવી વિશ્વરૂપ દર્શનમાં. જુઓ, જ્યોતિષ જલમ નભ વિદ વેદશ્ચ. કેટલી વાત બતાવવામાં આવી. શું શું બતાવ્યું? સૂર્ય બતાવ્યો, ચંદ્ર બતાવ્યો, 14 લોક બતાવ્યા, પછી બ્રહ્મા બતાવ્યા. આ તો એક આપણે બધે તમે સાંભળી જ હશે આ કથા. કેટલું વસ્તુ યશોદાએ મોઢામાં બતાવી. તો આ વસ્તુ પૂતનાને કેમ ન દેખાય? ધ્યાન દેજો. જે વસ્તુ યશોદાને દેખાય એ વસ્તુ પૂતનાને કેમ ન દેખાય? પથ્થર પથ્થર દેખાય, ભગવાન વૃક્ષ વૃક્ષ દેખાય, તો ભગવાન ભગવાન કેમ ન દેખાય? તો જે વસ્તુ યશોદાએ જોઈ એ જ વસ્તુ પૂતનાએ જોવી જોઈએ. તો બાપજી વ્યાસજી લખે એ કલમમાં કે પૂતનાએ ભગવાનના શ્રી અંગ ઉપર આટલી વસ્તુ જોઈ એટલે આંખો વીંચી ગઈ નહીં. યશોદા એટલે પૂર્ણ પામેલો જીવ, ભક્ત છે ભગવાનનો, પૂર્ણ સમર્પિત થયેલો ભાવ છે, જેણે યશ કીર્તિ આ બધુંને છોડી દીધું છે. દાહ ભાગવતની અંદર દકાર છે એ ત્યજિત ભાવ બતાવે છે. બધું જ જીવ છોડી દે ત્યારે જીવ સંપૂર્ણ એકલો બને છે. અને એકલો બને ને ત્યારે એને સમાધિ અવસ્થામાં લઈ જાય. એટલે પરીક્ષિતને એકલો બતાવે છે. તમે પરીક્ષિતના સંવાદમાં ક્યાંય એવું નહીં સાંભળ્યું હોય કે પરીક્ષિતની સામે સાથે બીજા હજારો ઋષિ મુનિઓએ પણ પ્રશ્ન કર્યા. નહીં, પ્રશ્ન એક જ વ્યક્તિ કરે છે, પરીક્ષિત. આપણે મહાપુરુષોના મોઢેથી સાંભળીએ કે લોકોએ નિસંગ રહેવું, કોઈનો પણ સંગ ન કરવો. નિસંગનો અર્થ તે કે લોકોની સાથે વ્યવહાર તોડવાનું કે આધ્યાત્મિક જગતમાં એવું બતાવ્યું જ નથી સાહેબ. નિસંગ એટલે પોતાના વિચારોથી નિસંગ રહી જવું. યશોદાએ આંખો વીંચી ગઈ એનો અર્થ એવો થયો કે માણસ સમાધિ અવસ્થામાં જ્યારે નાદના ઘરથી બ્રહ્મ સુધી જાય છે ને ત્યારે એમના નેત્રો છે ને બંધ થઈ જાય. એનો અર્થ એવો થાય છે કે પછી એને આ કોઈ વસ્તુ દેખાતી જ નથી. અતતઃ ઇતિહિ, બસ કશું દેખાતું નથી ને એટલે યશોદા આંખ વીંચી ગઈ એવું બતાવવામાં આવે છે. હવે અહીંયા વાત મૃદુ ભક્ષણની હાલે છે. ભગવાન એમ કહે ના અહમ ભક્ષિતવાનમ માં
મેં નથી ખાધી. તો ભગવાન કોઈ દી જૂઠ બોલે? બ્રહ્મ કોઈ દી ખોટું બોલે કે મેં નથી ખાધી એવી? નહીં. પણ અહીંયા જ્ઞાનીઓનો બ્રહ્મ કોઈ દી ભોગતા નથી. શું કીધું? જ્ઞાની છે એનો બ્રહ્મ કોઈ દી ભોગતા નથી. નાહમ ભક્ષ્યામિ માં, હું ભોગતા નથી. તો આ જ વાત જો વિદુરને પૂછે તો વિદુર શું કે? બોલો શું કે વિદુર? વિદુર કે ને કે હા, મારે ત્યાં શું ખાધું તું? મારે ત્યાં ભાજી ખાધી હતી. વિદુર આવું કહી શકે ને? એક બાજુ ભાગવત આપણને એવું કહે છે કે ભગવાને ખાધું નથી, એક બાજુ એમ કહે છે કે ભગવાને ખાધું છે. બોલો કેટલી અઘરી વાત કરી. નાહમ ભક્ષ્યામી એમ કે છે કે હું ભોગતા નથી, હું કશું ખાતો નથી. તો વિદુરની તે ભાજી ખાધી એનું આપણી પાસે ઉદાહરણ છે. 2 મિનિટ માટે મહાભારતની અંદર જઈએ. દુર્વાસા 10,000 શિષ્યોને લઈને આવે પાંડવોના અજ્ઞાતવાસની અંદર, અને દુર્વાસા દ્રૌપદીને એમ કહે કે મારે ભોજન લેવું છે. અને એ સમયે દ્રૌપદીના ઘરની અંદર કશું ભોજન હોય નહીં. સૂર્ય દ્વારા આપેલું અક્ષય પાત્ર હોય, અક્ષય પાત્ર, એમાંથી એક ચોખાનો દાણો ભગવાન આરોગે અને 3 લોકને પ્રભુ તૃપ્ત કરી દે છે ને. તો આપણે કેમ ના પાડી શકીએ કે ભગવાન ભોગતા નથી? અહીં બીજા શ્લોકની અંદર એનું વર્ણન કરવામાં આવે છે. માં સાંભળ, નાહમ ભક્ષિત્વાન અંબ સર્વ મિથ્યામિ સંશિત. સંશિતનો અર્થ થાય છે હું ભોજ્યામી છું, હું ભોગતામી નથી. હું ભોજ્યામી છું, હું ભોગતામી નથી. હું કોઈ પણ વસ્તુને ઉપભોગમાં લઉં નહીં. ભગવાન શું કહે છે? હું કોઈ પણ વસ્તુને ઉપભોગમાં ન લઉં. એટલે ભગવાન ના પાડે છે કે માં મેં કશું ખાધું નથી. હવે ભગવાનની 3 માયાનું વર્ણન કરવામાં આવે છે. જો ભાગવતમાં ભગવાનની 3 માયા વર્ણવી છે. એક સ્વજન મોહી માયા, એક વિમુખજન માયા અને એક સ્વમોહિની માયા. હવે ભગવાને સ્વજન મોહિની માયા કોના ઉપર કરી? યશોદા ગોપીઓ ઉપર કરી, પોતાના ઉપર કરી, યશોદા ઉપર કરી. હવે વિમુખજન મોહિની માયા કોના ઉપર કરી? કંસ ઉપર કરી. વિમુખજન માયા એટલે કંસને ભગવાન કેવો લાગે? દુશ્મન લાગે છે. જોજો, યશોદાની દ્રષ્ટિમાં ને પૂતનાની દ્રષ્ટિમાં, કંસની દ્રષ્ટિમાં ને યશોદાની દ્રષ્ટિમાં, ગોપીઓની દ્રષ્ટિમાં ને વિદુરની દ્રષ્ટિમાં, ગોપીઓની દ્રષ્ટિમાં ને ઉદ્ધવની દ્રષ્ટિમાં ભગવાન કેટલો ડિવાઇન વાળો છે, કેટલો જુદો જુદો વિચારેલો છે. જે ભગવાન ગોપીઓને સ્વયં પોતાનો લાગે છે એ જ ભગવાન કંસને વેરી લાગે છે. જે ભગવાન યશોદાને પોતાનો પુત્ર લાગે છે એ જ ભગવાન કંસ માટે વેરી લાગે છે. જે બ્રહ્મ ગોપીઓ માટે, યશોદા માટે, જે ભગવાનને જાણી નથી શક્યા એના માટે ગોવાળીઓ લાગે છે, એ જ બ્રહ્મ રાધા માટે સ્વજન મોહિની માયા કરે છે. રાધા માટે બધું જ લાગે છે સાહેબ. इस हमारे भागवत में राधा का कोई नाम लेखन थયું નથી, लेकिन રાધાજીનું નામ આવે અને એમને યાદ કર્યા વગર અહીંયાથી આ અધ્યાયમાંથી બહાર નીકળાય નહીં. આइए 2 मिनट के लिए राधा रानी को याद करते, कारण કે રાધાનું ઉલટું અક્ષર પણ ધારા થાય છે સાહેબ. એ નામ સ્મરણ લેવાથી માણસના ભીતરની અંદરથી પરમાત્માની ભક્તિની ધારા વહે છે. આइए इन राधा को 2-5 मिनट के लिए याद करते हैं. मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे, मने कारू कारू यमुनाजी पानी लागे. रस से भरो रे राधा रानी लागे,
वृंदावन में धूम मचावे बरसाने की छोड़ी ब्रज धाम राधा जी की राजधानी लागे, राजधानी लागे, मने कारो कारो यमुना जी नो पानी लागे, से भरोड़ी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जी नो पानी लागे। राधे मुरली में तेरे सुमिरे बारंबार कान्हा मुरली में तेरे सुमरे बारंबार कान्हा नित मुरली में तेरे सुमिरे बारंबार कान्हा नित मुरली में तेरे सुमरे बारंबार कोटिन रूप धरे मनमोहन कहून पावे पार कोटिन रूप धरे मनमोहन तउन पामे पार कोटिन रूप धरे मनमोहन कहून पावे पार कोटिन रूप धरे मनमोहन तउन पामे पार रंग की चमेली रानी लागे रानी लागे राधा जी को पानी लागे मीठे रस से भरोड़ी राधा रानी लागे, राधा रानी लागे, मैं कारो कारो यमुना जी नो पानी लागे। ऐसे से भैरवरी राधा रानी लागे राधा रानी लागे मन करो करो यमुना जी को पानी लागे करना भावे बन माखड़ मिश्री अब ना कोई मिठाई ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई हरी जी बढ़िया ने भावे राधा नाम मलाई मारी जी भलड़े ने भावे राधा नाम मलाई करना भावे बन माखड़ मिश्री अब ना कोई मिठाई ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई हरी जी बढ़िया ने भावे राधा नाम मलाई मारी जी भलड़े ने भावे राधा नाम मलाई भालू की लाली तो गुड़वानी लागे गुड़वानी लागे मन करो करो यमुना जी को पानी लागे मीठे रस से भरोड़ी राधा रानी लागे, राधा रानी लागे, मैं कारो कारो यमुना जी नो पानी लागे। जय श्री राधे करत है राधा राधा नाम की बाधा दूर करत है राधा राधा नाम हे राधा नाम से सफल
કાયો કારો યમુનાજીનું પાણી લાગે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે મહારાણી લાગે મને કાયો કારો યમુનાજીનું પાણી લાગે હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાયું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું રાધાજીના દાદાજીએ એ ઝાંઝરિયું ઘડાવ્યું હે માતાજીએ હરખે ફેરાયું રે જો ભાઈ આ ઝાંઝરિયામાં તાલ ના આપો ને ત્યાં સુધી આ ઝાંઝરિયું કોઈ દી સેટ થાય જ નહીં. એટલે બધાએ તાલ આપવાનો છે. એટલે 5-25 જણા તાલ આપશે તો આપણે ગાવાનું જ બંધ કરી દઈશું. બડે ભાવ છે. હા તો અમને એમ થાય કે ના આમાં ભાઈ બધાને ઝાંઝરિયું ગમે છે ખરા એમ. 3 તાલનું ઝાંઝરિયું છે, આપજો તાલ બધાય. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું હે માતાજીએ હરખે પહેરાવ્યું રે દાદાજીનું ઝાંઝરિયું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું હે ચાર માસ સૈયર ભેળા મળીને હે
બરસાને આવજો. હે દોકડો જોઈએ તો તમે ગોકુળમાં આવજો. હે ગોકળો જોઈએ તો તમે ગોકુળમાં આવજો. હે પ્રભુજી તો મંદિરે જઈ ઊભા રે. રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હે માખણ આટુને એક ગોકળો રે આપ્યો. હે માખણ આટુને એક ગોકળો રે આપ્યો. હે માખણ આટુને એક ગોકળો રે આપ્યો. માખણ આટુને એક ગોકળો રે આપ્યો. હે ઉપરથી રાધાને પરણ્યા રે. રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. રાધાજીનું ઝાંઝરિયું જે કોઈ ગાશે. રાધાજીનું ઝાંઝરિયું જે કોઈ ગાશે. હે રાધાજીનું ઝાંઝરિયું જે કોઈ ગાશે. રાધાજીનું ઝાંઝરિયું જે કોઈ ગાશે. હે વ્રજમાં વાસનો થાશે રે. રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. માતાજીએ હરખે પહેરાવ્યું રે. રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીનું ઝાંઝરિયું રાધાજીનું વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હે કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. હે મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. મીરાબાઈ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હે મીરાબાઈ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. हे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. हे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. हे राधा तेरा श्याम हमने वृंदावन में देखा. राधा तेरा श्याम हमने वृंदावन में देखा. हे राधा तेरा श्याम हमने वृंदावन में देखा. राधा तेरा श्याम हमने वृंदावन में देखा. हे रास रसाते हुए हे राधा तेरा श्याम देखा. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. हे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. हे राधा तेरा श्याम हमने गोकुल में देखा. 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 हे कई अतराते हुए मेरा श्याम देखा. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. हे राधे 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 बरसाने में राधे राधे बरसाने में राधे राधे वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे फूलबली में राधे राधे फूलबली में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे गोपगांव में राधे राधे गोपगांव में राधे राधे गोपगांव में राधे राधे वृंदावन में राधे 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 राधे
भगवान का यह बाल चरित्र। हवे प्रभु भगवान परीक्षित सुखदेव जी बाप जी ने युगल स्वरूप पछी स्वमोहिनी माया पछी बतावे छे कि राजा हवे सुन। प्रभुए भगवान चार पगे चाले छे એટલે શું કરે છે કે એક સમયે માં યશોદા દધી મંથન કરે છે ત્યારે ભગવાન એમને પકડી રાખે છે, છાશ ફેરવે છે। માં કોઈ પણ ઘરનું કામ કરતી હોય તો એમાં કનૈયો એને વિક્ષેપ કરે છે। તો માએ શું વિચાર કર્યું કે હવે આજ કનૈયા હવે તારા તોફાન વધ્યા છે એટલે હવે તને હું બાંધું। અને આપણા ભાગવતની અંદર 10મા સ્કંદ 9મો અધ્યાય दामोदर लीला કહેવામાં આવે છે। आइए दामोदर लीला का अर्थ समझते हुए भागवत का इन वृतांत को पूर्ण न्याय देते हुए आगे चलते हैं। एकदाम गृहासदिषु यशोदानंद गेहि। परीक्षित सांभळ, एकदा एवो शब्द भागवत में वापरवामां आवे छे। આપણે ભાગવતની અંદર વાત થઈ હતી કે સંસ્કૃતની અંદર કેટલાક શબ્દો એવા છે જે સુખદ ઘટના પર વર્ણવે છે અને દુઃખદ ઘટના પર વર્ણવે છે। કકા બારકડીના જેટલા અક્ષરો છે, અક્ષરો મળી અને એક શબ્દ બને છે, શબ્દનો સમૂહ બને એટલે એક વાક્ય બને છે આપણા વ્યાકરણની અંદર। તો ભાગવતની અંદર એક શબ્દ જ શબ્દ એ દુઃખદ ઘટના વર્ણવે, વ શબ્દ છે એ અમૃત ઘટના વર્ણવે। હવે અહીંયા શ્લોકની અંદર શરૂઆત થાય એકદામ ગૃહા સિદ્ધુ યશોદા નંદ ગેહિની। એકદા શબ્દ છે ને એ ભાગવતમાં હોય અથ અને એકદા એ બંને મંગલ વાચન શબ્દ બતાવે છે સંસ્કૃત में। આ બંને મંગલકારી શબ્દ બતાવવા માટે અથ અને એકદા શબ્દ વાપરવામાં આવે છે। એકદા ગૃહ્યાસદીશુ। રાજા સાંભળ, હવે એક દી યશોદાને એવું થયું કે લાલો બધાના ઘરે માખણ ચોરી કરે છે। યશોદા કહે છે કે મને પરેશાન કરે છે, હવે હું આજે આ લાલાને બાંધીશ। એટલે શું કરે છે માં યશોદાને ઉખલ સાથે બાંધવાની તૈયારી કરે। કર્મરંતુ નિર્બંધ સ્વયં દધીહી। માં દહીં મંથન કરવાનું કામ કરે એ પૂરું નથી કરતી, એ અધૂરું છોડે છે અને પહેલા લાલાને પકડવાની તૈયારી કરે છે। કનૈયાને પકડવા માટે જાય છે। ભગવાન યશોદાથી એ રીતે પકડાતા નથી। આગળ ભગવાન અને પાછળ યશોદા। થોડી વાર પછી ચિત્ર એવું બન્યું કે કોણ કોની પાછળ છે એ ખબર ન પડી, કોણ કોને શોધે છે, કોણ કોને ફરે છે એ ખબર ન પડી, કોણ આગળ છે કે કોણ પાછળ છે। કોઈ એક મંડપૈયા હોય અને એમની એક લાકડું ખોડેલું હોય તો જોજો ઘણા બાળકો હોય, પેલું એક જ બાળક હોય એ લાકડું પકડીને ફરતો હોય, બીજો આવે એટલે બીજો પણ એ જ સ્થિતિ કરે, ત્રીજો આવે તો ત્રીજો એ પણ સ્થિતિ કરે। 2-5 મિનિટ પછી કોણ કોની આગળ છે કે કોણ કોની પાછળ છે એ તમે નક્કી ન કરી શકો। ન તો તમે આગળના બાળકને નક્કી કરી શકો કે આ બાળક પેલો છે, કે ન તો છેલ્લા બાળકને નક્કી કરી શકો કે આ બાળક છેલ્લું છે। થોડી વાર પછી ઘટના એવી બની કે યશોદા આગળ છે કે કનૈયો એ કશું ખબર પડી નહીં, કોણ કોની પાછળ છે એ ખબર ન પડી। ભગવાનને થયું કે હવે માં થાકી જશે યશોદા, એટલે કનૈયો પકડાઈ જાય છે। પકડાયા પછી યશોદાના એક હાથની અંદર લાકડી છે। જોજો ભાગવત વાંચજો, દામોદર લીલા એટલે 10મો સ્કંદ 9મો અધ્યાય છે।
એક હાથની અંદર યશોદાના વામ કરે ને પકડતી, જમણા હાથની અંદર એમણે લાકડી લીધી છે. સાંભળજો, જે વ્યક્તિનું 5મા દિવસ 7મા દિવસે જેને દેહ છોડવાનો હોય ને, એને 5મા દિવસે આવી કોઈ વાહિયત વાત જ ભાગવતમાં હોય નહીં. જો આ વાત માત્ર ને માત્ર ભગવાનને પકડવાની ને બાંધવાની હોય તો આજે 5281માં વર્ષે હું ને તમે આટલું પ્રેમથી ભાગવત સાંભળતા ન હોય. દિને દિને નવમ નવમ ભજામિ કૃષ્ણનાગરમ. આ કળીકાળની અંદર ભગવાન વાંગમય સ્વરૂપે ઈશ્વર સ્થિરો વેતઃ સ્થિર રહેશે. વ્યાસજી 12મા સ્કંદના અંતમાં કહે કે મારું ભાગવત પૂર્ણ છે. એક હાથની અંદર લાકડી છે, એક હાથની અંદર દામણું છે, દોરી લે છે યશોદા. બંને હાથનું વર્ણન કરવામાં આવ્યું. યશોદાના જમણા હાથની અંદર લાકડી છે તો ડાબા હાથની અંદર દોરી છે. આ લઈ અને યશોદા દોડે છે. ભગવાનને થયું હવે પકડાઈ જવું જશે. ભગવાન યશોદાના હાથે પકડાઈ જાય છે. પછી શું કરે છે યશોદા? બાંધવાની તૈયારી કરે છે કનૈયાને. हमारे भागवत में कर्मांतरी नियुक्ताम, इसका अर्थ है कि भगवान ने बांधवानी कोशिश કરી યશોદા, પણ શું થાય છે? દોરી ટૂંકી પડે છે. દોરી કેટલી ટૂંકી પડે છે? જ્યારે જ્યારે બાંધવા જાય છે ને ત્યારે દ્વિપદઃ, इसका अर्थ આપણી ભાષાની અંદર 2 આંગળ એટલું થાય છે. 7 દોરી લે, 6 દોરી ત્યાં સુધી ટૂંકું પડે અને 7મી દોરીએ ભગવાન બંધાઈ જાય છે. પરીક્ષિત સુન. પેલું યશોદાએ દધી મંથન કરતા હતા એ કામને છોડી દીધું, અધૂરું મૂક્યું. માનવ જીવન છે ને એ મંથનથી પ્રાપ્ત થાય છે. એને અધૂરું છોડી દીધું. આપણે છાશ ફેરવીએ ને તો એમાં માખણની પ્રાપ્તિ થાય. એ ક્યારે પ્રાપ્તિ થાય? જ્યારે જીવનની અંદર કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર વયા જાય ને ત્યારે એક શુદ્ધ બુદ્ધ પુરુષની પ્રાપ્તિ થાય છે. યશોદાએ વલોતા વલોતા વિચારે છે જીવ કે આને હું છોડી દઉં. માણસ એ છોડે છે. પછી શું થાય છે? પછી ભગવાનને પકડવા જાય છે, કનૈયાને પકડવા જાય છે. યોગી છે, સાધક છે, એ જ્યારે સાધનાના માર્ગે જાય છે, જ્યારે સમાધિમાંથી નીચે વહી આવે છે, પછી એક હાથમાં લાકડી હોય છે. લાકડીનું કામ દંડ દેવાનું હોય છે. દંડ કોને દેવાનો હોય? અપરાધીને દેવાનો હોય. योग मार्ग में, योग भाष्य में महाऋषि पतंजलि ने मानस जातना शत्रुओं बताव्या છે કે જે સાધકને સાધનાના માર્ગમાંથી જ્યાં પહોંચવા ન દે અને ત્યાંથી નીચે લઈ આવે છે. રૂપ, રંગ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આ 5 વસ્તુ તરફ માનવ ઇન્દ્રિયો જ્યારે ખેંચાઈ જાય છે ત્યારે એને યશોદા દંડ દે છે. લાકડી દંડ આપે છે. અને કોણ દંડ આપી શકે? હરિનામ સ્મરણ સિવાય અને કોઈ દંડ ના આપી શકે. એક હાથની અંદર દોરી છે. દોરી છે એ ગુરુ ઘરેથી આપેલો મંત્ર છે. જોજો, જીવ જ્યારે સમાધિ સ્થિત બને ત્યારે દોરી કેટલી ટૂંકી પડે છે? દ્વિપદ, 2 આંગળ માટે દોરી ટૂંકી પડે છે. કેટલા દોરા લે છે? 6 વખત લે છે યશોદા. યમ, નિયમ, યોગ અને ધારણા, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આ 6 સુધી થાય છે. છેલ્લી સમાધિ લાગતી નથી. આ સમાધિ ક્યારે લાગે? જ્યારે સદગુરુના નામ અને સ્મરણ રૂપી દોરીથી જ્યારે મારું તમારું મન બંધાય ને સાહેબ, ત્યારે ઈશ્વર બંધાય ને એવું પરીક્ષિતને સમજાવે છે. રાજા, યહ મન છે,
મનને જો બાંધવો હોય તો બે માર્ગમાંથી હવે એક માર્ગમાંથી બીજા માર્ગમાં પ્રવેશવું પડશે. ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ છે. માણસ ધીમે 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 સાકારની ઉપાસના કરે ને, નો ડાઉટ મહાપુરુષોને તો કઈ જરૂર પડતી ન હોય, પરંતુ આપણા જેવો સામાન્ય જીવ હોય એને સામે ગમે તે સાકારની જરૂર પડે છે. અને સાકારમાંથી ધીમે 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 માણસ નિરાકારમાં જઈ શકે છે. સીધે સીધો નિરાકારમાં જતો હોય ને મારી વ્યાસપીઠ વંદન કરે, કોઈ વિરોધ નથી. પણ તમને એક રૂમની અંદર ક્યારેય પણ તમે હરિનામ સ્મરણ ન કર્યું હોય, જપ યોગ ધ્યાન ન કર્યા હોય અને મને તમને એક રૂમની અંદર બેસાડી દે ને તો કોઈ દિવસ એ સમાધિ સ્થિત અવસ્થા આવે જ નહીં આપણી. એ ક્યારે આવે? જ્યારે માણસ સાકાર બ્રહ્મમાંથી જાય પછી નિર્ગુણ બ્રહ્મમાં આવે. અહીંયાથી ભાગવતની અંદર બે વિભાગ પડે. અહીંયાથી ધીમે ધીમે ભાગવત હવે ઉત્તરાર્ધ તરફ જાય છે. આપણું હાર્ટ હોય, હૃદય હોય, એ બે વિભાગમાં વહેંચાયેલું હોય, લેફ્ટ એન્ડ રાઈટ. અહીંયા હવે જમણો ભાગ પૂરો થઈ ધીમે ધીમે અને ડાબા અંગ તરફ જાય છે, વામ તરફ જાય છે. વામમાં કોણ બિરાજે છે? શ્રી રાધા સ્વરૂપ બિરાજે છે. જીવ હવે કેવી સ્થિતિમાં જાય છે કે જ્યાં એને કોઈ ખબર ન હોય કે સ્ત્રી કે પુરુષ કોણ છે, આ સ્થિતિએ માણસ જવાની તૈયારી થાય છે. એટલે અહીંયાથી ભાગવતમાં હવે બીજો માર્ગની પરંપરા ચાલુ થાય છે, બીજો માર્ગ ચાલુ થાય છે. આ માર્ગ છે જ્ઞાન માર્ગ. આ માર્ગ પ્રથમ બતાવ્યો એ પ્રેમ માર્ગ બતાવ્યો, યશોદાનો ભાવાત્મક પ્રેમ બતાવ્યો. પ્રેમ પછી ભક્તિ માર્ગ આવ્યો યશોદાનો, અને ભક્તિ પછી હવે ત્રીજો માર્ગ એટલે કે જ્ઞાન માર્ગ તરફ જાય છે. એક વિભાગમાંથી ભાગવત હવે બીજા વિભાગમાં પ્રવેશ કરે છે. ભગવાનને થયું હવે જાજી વાર ન આવે એટલે ઈશ્વર બંધાઈ જાય છે. ભગવાન શેનાથી બંધાય છે? જ્ઞાન માર્ગથી મન સ્થિર થઈ જાય છે, ઉખલ સાથે બાંધવામાં આવે છે. ભાગવતમાં એવું બતાવે છે. એક બડે મહાપુરુષને સાથે સત્સંગમાં મળે, એને બહુ સરસ વાત કરી. કોઈ જગ્યાએ વાંચેલી નથી, એમના શ્રીમુખથી સાંભળેલી છે, એટલે કદાચ સ્વીકારો ન સ્વીકારો એ આપનો પ્રશ્ન છે. મેં એમને પૂછ્યું, ખાણિયા હારે શું કામ બાંધ્યો હશે? એવો મને પ્રશ્ન ઉદ્ભવ્યો કે બાપજી, કનૈયાને ખાણિયા સાથે શું કામ બાંધ્યો હતો? ન્યા ગૌશાળામાં તો ગાયું બાંધવા માટે હશે કદાચ. બાંધવા માટે ન હોય તો ગાયોને આડા રાખવા માટે અડલા કહેવાય છે. અડલાની સાથે પણ કનૈયાને બાંધી શકત. ઉખલ સાથે શું કામ બાંધ્યો? ખાણિયા સાથે શું કામ બાંધવામાં આવ્યો હોય? બીજી કેટલી વસ્તુ હોય ત્યાં. કનૈયાને મહાપુરુષે બહુ સરસ જવાબ આપ્યો. એના વિચારો છે, એને વંદન કે ઉખલ છે ખાણીઓ, એમાં તમે કોઈ પણ વસ્તુને નાખો ને એટલી ખંડાઈ જાય છે, કોઈ પણ વસ્તુ દળાઈ જાય છે. જે વસ્તુ હોય એનું સ્વરૂપ બદલી જાય, ગુણધર્મ એનો એ જ રે, માત્ર સ્વરૂપ બદલે. ખાણિયામાં તમે કોઈ પણ વસ્તુ ખાંડો તો એનું સ્વરૂપ બદલાય, ગુણધર્મ એનો એ જ રે. ખાણિયામાં તમે કોઈ પણ વસ્તુને લઈ અંદર નાખી અને એને ખાંડવાનું ચાલુ કરે તો વસ્તુ પોતાનું સ્વરૂપ બદલે, ગુણધર્મ બદલે નહીં. એમના મોઢે સાંભળેલી વાત હતી. એવી એટલા માટે ઉખલનું ઉદાહરણ આપ્યું છે, ત્યાં ખાણિયાનું ઉદાહરણ એટલા માટે આપ્યું છે કે જીવ જ્યારે ભગવાન પાસે જાય ને ત્યારે મનુષ્યનું સ્વરૂપ હોય ને એ સ્વરૂપ તો એનું જ રહે, માત્ર ને માત્ર એનો રાગ છે ને એ અનુરાગમાં બદલી જાય છે. અને અનુરાગ છે ને એ પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રથમ પગથિયું છે. ઇસીલીએ એમને ઉખલ સાથે બાંધવામાં આવે છે. ભગવાનની દામોદર લીલા બતાવી. અહીંયા યશોદાએ આગળ બાવા કહે છે એમની પાસે બંને વૃક્ષ હતા, યમલા અને અર્જુનના બંને વૃક્ષ હતા.
ભગવાનના ચરણ સ્પર્શ થતા એ વૃક્ષમાંથી બે પુરુષ પ્રગટ થયા, જે કુબેરના બંને સંતાનો હતા. આ અમલા અને અર્જુન એ બે વૃક્ષને પ્રભુએ શ્રાપમાંથી મુક્ત કર્યા, કારણ કે નારદના શ્રાપમાંથી એ નલ, કુબર અને મણિગ્રીવ બંને કુબેરના પુત્રો હતા. નારદજીના શ્રાપથી તે બંને વૃક્ષ બન્યા હતા. ત્યાર પછીના એક અધ્યાયની અંદર ભગવાનની હવે અહીંયા વૃંદાવન ગમનની કથા આવે છે. વૃંદાવન ગમન પહેલા ભગવાન પોતાના બધા જ મિત્રોને ભેગા કરે છે અને પ્રભુ હવે માખણ ચોરી કરે છે. બંને કહી શકાય ભાગવતનો આપણે કોઈ દી, એ તો મહાન ગ્રંથ છે. જે સમજવું એ આપણા હાથની વાત છે. મારે વ્યાસપીઠ પૂરતો એટલો અર્થ કરું કે ભગવાન આપણા ઘરમાંથી પ્રભુ કોઈ વસ્તુ લે તો એ સ્વીકારે છે, ચોરી નથી કરતો. ભગવાન જે વસ્તુ આપણા પાસેથી લઈ જાય છે એ સ્વીકારે છે. તમે ભગવાનને કોઈ વસ્તુ ધરો છો, એ સમર્પિત કરો છો. જ્યારે વસ્તુ આપણા હાથમાં હોય ત્યાં સુધી સામગ્રી હોય, જેવું ઈશ્વરની સામે જાય ને પ્રભુ આરોગ્ય ને એટલે પ્રસાદ બની જાય છે. ભગવાનની સામે ખાલી જાય, પ્રભુની સામે ખાલી જાય. આપણા ઘરે નિત્ય બનેલી રસોઈ હોય, આપણે નિત્ય ભગવાનને ધરીએ છીએ. ગમે તે વસ્તુ ઘરની અંદર હોય, આપણે ધરીએ નહીં, જ્યાં સુધી પ્રભુને સમર્પિત ન કરીએ ને ત્યાં સુધી સામગ્રી હોય છે. પ્રભુ એના ઉપર દ્રષ્ટિ કરે, હરિ આરોગ્ય ને પછી પ્રસાદ બને છે. તો ભાગવતમાં એવું બતાવે છે કે ભગવાન ચોરી કરે છે. મારી વ્યાસપીઠ પૂરતો અર્થ કરું છું કે ચોરી કોને કહેવાય? જ્યારે આપણે બીજાની કોઈ વસ્તુ લઈએ ને એને ચોરી કહેવાય. બીજાને ખબર વગરની કોઈ વસ્તુ એની લઈએ અતત એ ચોરી છે. આ સર્વ જગત બ્રહ્મમય છે, ઈશ્વરનું સર્વ છે અને સર્વ સમર્પણ કોને કરીને જવાનું છે? એને કરીને જવાનું છે. જો આપણી વસ્તુ હોય તો આપણે સાથે લેતા જઈએ. કોઈ પણ વસ્તુ આપણી પોતાની સ્વતંત્ર હોય તો આપણે અહીંયા લેતા જઈએ છીએ. અહીંયા આપણે સભા મંડપમાં આવીએ, સરસ મજાના આસન ઉપર બેસીએ, કથા પૂર્ણ થાય, કથા વિરામ થાય, આપ બધા દર્શન કરી અને આપ શ્રોતાજનો સૌ પોતાના ઘરે જઈએ છીએ. આસન કોઈ દી લેતા જઈએ છીએ? અહીં દરવાજેથી લેવા પણ દે આપણને લઈ જવા હોય તો? ન લેવા દે. શું કામ? આપણું નથી. ઘરેથી જો આસન લઈને આવ્યા હોય અને બેઠા હોય લઈ જતા હોય તો કોઈ રોકવાનું નથી. જો આ હરેક સૃષ્ટિ ઈશ્વરની સર્જનાત્મક વૃત્તિ અને પ્રવૃત્તિ છે, તો માણસ જે પોતાનું હોય એ સાથે લેતું જાય, બાકી બધું મૂકતું જાય, તો કેવી રીતે આપણે કહી શકીએ કે ભગવાન કોઈના ઘરમાંથી ચોરી કરે છે? रे चाहे सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. चाहे सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. जो पेड़ हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसी का फल अब हम पा रहे हैं. चाहे सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. इसी धरा से शरीर पाया, इसी धरा में फिर सब समाया. इसी धरा
शरीर पाया, इसी धरा में फिर सब समाया, है सत्य नियम। है सत्य नियम यही धरा का, है सत्य नियम इसी धरा का, एक आ रहा है एक जा रहा है, रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है, रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है। राधे जिन्होंने भेजा जगत में जाना, तय कर लिया लौट के फिर से आना। जिन्होंने भेजा जगत में जाना, तय कर दिया लौट के फिर से आना। जो भेजने वाला जो भेजने वाला है यहीं पे, जो भेजने वाला है यहाँ पे, वही वापस बुला रहा है। ऐसा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है। जो पेड़ हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसी का फल हमारा है। ऐसा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है। रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है। वही ये सृष्टि चला रहा है। वही ये सृष्टि चला रहा है। રાજન દેખ ભગવાન यहाँ ચિત ચોરી બતાવે છે। પરીક્ષિતને પ્રશ્ન ઉદ્ભવે કે બાપજી પ્રભુ ચોરી કરે? राजा सांभळ, गोपियन के घर में आकर भगवान माखण चोरी करे छे, भक्तनी भगवान चित्तनी चोरी करे छे। प्रभुए चित्त चोरी करी एनी खबर केम पड़े? એટલા માટે આપણે રામચરિત્ર માનસના અરણ્ય કાંડની અંદર જઈએ। રામચરિત્ર માનસના અરણ્ય કાંડની અંદર રામ અને લક્ષ્મણનો સંવાદ તુલસી લખે, ગતિ કી સાધન કહું બખાની, સુગમ પંથ મોહી પાવની પ્રાની। લક્ષ્મણ સાંભળ, ભક્તિ સાધન બની, આ બધું કરતા ભક્તિ મળે કે ન મળે એની ખબર નથી। રામચરિત્ર માનસના અરણ્ય કાંડનો પ્રસંગ છે। પ્રથમ વિપ્રચનન અતિ પ્રીતિ નિજ નિજ કર્મ જની શ્રુતિ રીતિ ગાવા। આ વેદ કહે છે શ્રુતિ ગાવા, યાની કે વેદ કહે છે સાધન કરવાથી ભક્તિ મળે કે ન મળે એ ખબર નથી। સાધન કે સાધના કરવાથી ભક્તિની પ્રાપ્તિ થઈ કે ન થઈ એની કોઈ ખબર પડતી નથી। એનો તાળો મેળવવા માટે બીજી ચોપાઈની અંદર રામજી લક્ષ્મણજીને અરણ્ય કાંડમાં સરસ વાત કરે છે। રાવણ રસુન લક્ષ્મણ મમ ગુણ ગાવત પુલુક શરીરા, ગદ ગદ ગીર નયન બહનીરા। લક્ષ્મણ સાંભળ, મારી ભક્તિ વરી કે ન વરી એનો પુરાવો શું છે? લક્ષ્મણ પ્રશ્ન પૂછે છે રામજીને, પ્રભુ માણસને જીવને તમારી ભક્તિ વરી એનો પુરાવો શું છે? મારો રામ એમનો પુરાવો આપે છે, મમ ગુણ ગાવત પુલક શરીરા।
મારા ગુણ ગાવાથી એનું શરીર છે એ પુલકિત થઈ જાય છે, રોમાંસ થઈ જાય છે. એના શરીરની અંદર વેવ ઉત્પન્ન થાય છે. ગદગદ ગીરા નયન બસ બીરા. એનો કંઠ ગદગદિત થઈ જાય છે. એના આંખમાંથી અસુ વહે છે. સુન લક્ષ્મણ કામ આદિ મદ દંભ ન જાકે તાર નિરસ બસ મેં હોય તાક. શું થાય છે? રામજી કહે છે લક્ષ્મણજીને અરણ્યકાંડમાં. લક્ષ્મણ પ્રશ્ન પૂછે, પ્રભુ આપની ભક્તિ સાધકને વરી કે નહીં એનો પુરાવો શું છે? શ્રુતિ સાર નહીં ગાવા,